હેલો મિત્રો, આજે આપણે ઇન્સ્ટન્ટ પાન કાર્ડ બનાવતા શીખીશું. તો એના પહેલાં ક્રોમ ખોલીશું. ક્રોમ પર આપણે ઈ પોર્ટલ સર્ચ કરીશું. ઈ પોર્ટલ સર્ચ કરીએ આપણે, પછી એની જે ઓફિશિયલ વેબસાઇટ આવે એના પર ક્લિક કરીશું. એના પર ક્લિક કર્યા પછી એની જે ઓફિશિયલ વેબસાઇટ ચાલુ થશે એના પર ઇન્સ્ટન્ટ પાન કાર્ડ લખેલું છે. સર્વરને લીધે બધું ધીમે ચાલે છે, એના માટે આપણે ધીમે ધીમે કરીશું. ઇન્સ્ટન્ટ પાન કાર્ડની વેબસાઇટ ખોલ્યા પછી તેના ઇન્સ્ટન્ટ ઈ પાન કાર્ડ પર ક્લિક કરીશું. એના પર ક્લિક કર્યા પછી આપણે ગેટ ઇનટુ ન્યૂ પાન કાર્ડ પર ક્લિક કરીશું. જો તમે પહેલાં પ્રોસેસ કરેલી હોય તો તમારે ડાઉનલોડ પેન કાર્ડ પર ક્લિક કરવાનું, ને જો તમારે નવું કઢાવવાનું હોય તો ગેટ ઇનટુ ન્યૂ પાન કાર્ડ પર ક્લિક કરીને ઉપર આધાર કાર્ડ નંબર લખી નીચે બોક્સમાં રાઇટ કરીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ પર ક્લિક કરીને તમારે એક ઓટીપીનું વેલિડેશન આવશે. એ ઓટીપી પર ક્લિક કરીને જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે તમારે. જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તો જ ઓટીપી જશે. જો ઓટીપી ના આવે તો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાનો રહેશે. અહીંયા ઓટીપી આવ્યો એટલે અહીંયા ઓટીપી લખીને અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું રહેશે. તમે જો બીજી વાર પાન કાર્ડ કઢાવતા હશો તો તમને 10,000ની પેનલ્ટી પણ લાગી શકે છે. હવે કન્ટિન્યુ પર આપણે ક્લિક કરીશું એટલે એક નવો એપ્લિકેશન નંબર જનરેટ થાય. એ એપ્લિકેશન નંબરથી તમે બીજા દિવસે પાન કાર્ડ નીકાળી શકો છો. વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.